તો મારું નામ રાહુલ પટેલ છે અને હું પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યો છું, જેના માટે મેં સ્ટાર્ટિંગમાં રિઝનિંગ કરવાનું ટ્રાય કર્યું છે. તો આપણે એના રિલેટેડ કેવા ક્વેશ્ચન આવે છે અને મેં મારા પર જે નોટબુક છે એમાં કેટલા ટાઈપના તમને શીખવા મળશે એ અહીં બતાવવામાં આવ્યું છે. તમને 7 ટાઈપના જે ક્વેશ્ચનનું અહીં હું તમને શીખવીશ અને તેમાં તમે જોડાશો તો ખૂબ જ મજા આવશે અને આપણે સાથે મળીને શીખશું. આ કોઈ પેડ કે આવું નથી, આ માત્ર ફ્રીમાં છે. હું પણ તૈયારી કરું છું, તમે પણ મારી સાથે સાથે તૈયારી કરો એવી હું તમારી પાસે આશા રાખું છું. અને ત્યાર પછી આપણે આગળ વધીએ. સૌથી પહેલાં આપણે સેમ્બલનું જોઈશું. આપણે સેમ્બલનું શીખવા માટે સૌથી પહેલાં તો સેમ્બલને સમજવા જરૂરી છે. તો સૌથી પહેલાં આપણે સેમ્બલને સમજી લઈએ. બધાને ખબર જ છે આ તો ઇક્વલનું સેમ્બલ છે, બરાબર. આ ઇક્વલ શું ઇન્ડિકેટ કરે છે? ઇક્વાલિટી, મતલબ સમાનતા એક બતાવે છે આ સેમ્બલ. અને આ સેમ્બલ જે છે આ બતાવે છે કે આ કોઈ પણ બે વસ્તુ વચ્ચે સમાનતા નથી. મતલબ શું ઇન્ડિકેટ કરે છે કે ઇનઇક્વાલિટી, બરાબર. અને ત્યાર પછી આ જે છે એને કહેવામાં આવે છે ગ્રેટર ધેન. મને ખબર છે વિદ્યાર્થી મિત્રો તમને આ બધું ખબર જ હશે, તમે સ્કીપ કરીને આગળ જઈને બી જોઈ શકો છો, એવું નથી કે આ જોવું જ છે. પણ જે નવા વિદ્યાર્થી હોય છે એ લોકોના માટે ખાસ છે. તેના પછી આપણે જોઈશે તો આને કહેવામાં આવે છે લેસ ધેન. આ અહીંયાથી જેટલા પણ સેમ્બલ છે આ ઇનઇક્વાલિટી દર્શાવે છે. આના સિવાય આ ખાલી ઇક્વાલિટીનું સેમ્બલ છે, આ કોઈ પણ ઇક્વાલિટીનું સેમ્બલ નથી, બરાબર. અને તેના પછી આ જે છે એને કહેવામાં આવે છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ. મતલબ કે જેમ કે એક સંખ્યા કોઈ પણ હોય 6 કે 6થી વધુ, મતલબ ત્યારે એવું આવે છે. અને જ્યારે લેસ ધેન આવે છે ત્યારે કોઈ સંખ્યાને તે જ રીતે કહી શકીએ કે તે સંખ્યા તે છે તેના કરતાં વધારે છે કાં તો તેના કરતાં ઓછી છે, બધા. પણ તે મેન જે અંક છે, જેમ કે 10 થઈ ગયા તો 10થી કાં તો વધારે હોઈ શકે કાં તો ઓછી. આ બંને સેમ્બલનું વાત કરું છું હું. જેમ કે 10 છે કાં તો 10 કાં તો તેનાથી વધારે કાં તો તેનાથી ઓછી, તે હિસાબેનું આ સેમ્બલ ત્યાં લાગશે. તેના પછી આપણે આગળ જોઈએ તો સેમ્બલમાં સૌથી પહેલાં આપણને ચોક્કસ અને અચોક્કસ તેના વિશે સમજાવવામાં આવ્યું છે અહીંયા. જેમ કે આ જોઈ શકીએ અહીંયા આપણે એક્સ લેસ ધેન વાય અને એક્સ ગ્રેટર ધેન વાય અને એક્સ ઇક્વલ વાય. તો આ શું છે? આ ચોક્કસ છે, આને ચોક્કસ કહેવામાં આવશે, બરાબર ને. મતલબ કે ફિક્સ. આ જે છે તો એક્સ કરતાં મોટી જ છે, એમ તેના લેવલમાં નથી. જેમ કે 10 છે તો 10 કરતાં મોટી જ છે, કાં તો 11 હશે કાં તો 12 હશે કાં તો 13 હશે એમ, પરંતુ 10 એ ના હોઈ શકે. એ જ રીતે તેના નીચેનું જે આ બતાવ્યું છે એમાં પણ આ એક્સ કરતાં વાય જે છે એ નાનો જ છે. જેમ કે 10 છે તો 10 કરતાં 9 હોઈ શકે, 8 હોઈ શકે, 7 હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, પરંતુ 10 કાં તો તેનાથી મોટો ના હોઈ શકે. જેમ કે 11 ના હોઈ શકે, 12 ના હોઈ શકે, 10 પણ ખુદ પણ ના હોઈ શકે. અને તેના પછી આ ઇક્વલનું છે. જેમ કે 10 અહીંયા હોય છે તો સામે પણ 10 જ છે. એનું ઇક્વલનું મતલબ જ એ છે ને કે ચોક્કસ, બરાબર. તેના પછી આપણે એ જ રીતે જોઈએ તો ઇનઇક્વલ. જેમ કે અહીંયા કહ્યું છે એક્સ લેસ ધેન ઇક્વલ વાય, મતલબ 10 છે તો 10 કરતાં એક તમને હું એક્ઝામ્પલ કરી બતાવું. જો આપણે એક્ઝામ્પલ જોઈએ તો જેમ કે 10 લેસ ધેન 10 લેસ ધેન આવી ગયો, એનું મતલબ છે કે 10 કરતાં વધારે જ હશે. તો 11 આવી શકે, 12 આવી શકે, 13 આવી શકે, 14 પણ આવી શકે. અને એ જ રીતે આનું ઇક્વલ લેસ ધેન કરીએ તો કેવું આવી શકે? ઇક્વલ લેસ ધેનમાં 10 ઇક્વલ લેસ ધેન, તો સ્ટાર્ટિંગ જે છે 10થી થશે, 10, 11, 12 એ રીતે આગળ જશે, બરાબર. એ જ વિદ્યાર્થી મિત્રો સમજવું ખૂબ જ જરૂરી છે તમારે. એ જ રીતે અગર એનું ઉલટું આવી જશે ગ્રેટર ધેનનું, ત્યારે પણ એ જ રીતે થશે. જેમ કે હવે 10 છે
10 મતલબ કે અહીંયા 10 છે તો અહીંયા વધતા જશે, આનું રિવર્સ. હવે 10 અહીંની સાઈડ છે તો અહીંની સાઈડ કરી દઈએ, તો અહીંયા જોઈએ 11, 12, 13 એમ આગળ એ જતું જશે, બરાબર ને. તો પછી ઇક્વલ લાગે ત્યારે એ જ રીતનું થશે, પરંતુ અહીંની સાઈડથી થશે. જેમ કે 10 અહીંની સાઈડથી પણ 10 છે, આ નીચેનું ચિહ્ન અહીંયા નથી, અહીંયાથી. તો 10, 11, 12 એ રીતે આમ આગળ જતું જશે, બરાબર. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? તેના પછી આપણે આગળ દાખલા જોઈએ. આ મતલબ અચોક્કસનું છે કે 10 બી હોઈ શકે, તેના કરતાં વધારે બી હોઈ શકે, અને આ ચોક્કસ છે કે 11 જ હશે કાં તો 12 જ હશે એમ. તેના પછી આપણે જોઈએ હાઉ ટુ સોલ્વ. અહીંયા મતલબ આપણા ગુજરાતીઓ માટે આપ્યું છે દાદા. દાદા એમ જોઈએ તો આપણે કરતાં હંમેશા મોટા જ હોય છે, બરાબર ને. આપણા દાદા જે છે આપણે મતલબ 3 લેવલ જેવા આવે છે, દાદા, પિતા અને આપણે, બરાબર. તો દાદા બધાથી મોટા હોય, તેના પછી પિતા અને તેના પછી આપણે મતલબ એ ઇક્વલમાં આવશે આપણે, બરાબર ને. અને પિતા જે છે હંમેશા આપણા કરતાં મોટા જ હોય, પણ જેમ કે અહીંયા ઇક્વલમાં આપણે આપણી ઉંમરનું કરીએ તો આપણી ઉંમર હોઈ શકે 13, તો સામે પણ આપણા ભાઈ કરતાં આપણા ફ્રેન્ડ્સ તે મતલબ 13 જ વર્ષ એમ ગણવામાં આવે છે. અને પિતાનું જોઈએ તો પિતાની ઉંમર કાં તો એમ તો મતલબ મોસ્ટ ઓફલી 13થી વધારે જ હોય છે. તો એ જ રીતે જોઈએ તો આપણે કોઈ પણ સંખ્યા લઈ લઈએ 13, તો તે લોકોનું સ્ટાર્ટિંગ અગર 20થી થાય તો 13 અને 20, તો 20, 21, 22 એ રીતે જ થશે. પછી તેમાં આપણે ડાયરેક્ટ આમ પરફેક્ટ 20 જ ના લખી શકીએ, તેનાથી વધારે પણ જતું જશે. એ જ રીતે દાદામાં પણ છે, બરાબર ને. તેના પછી આપણે આગળ જોઈએ ત્યારે તમને સારી રીતે સમજમાં આવશે. રિલેશન પોસિબલ બને ક્યારે? આ એક ખૂબ જ સરસ વ્યાખ્યા જેવી આપી છે. આપણે એલિમેન્ટમાં નામ, એલિમેન્ટ મતલબ નામ, જેમ કે ABCD આ હોય છે, વચ્ચે રહેલા સિમ્બોલ, આ અહીંયા સિમ્બોલ બતાવવામાં આવ્યું છે, એક જ દિશા તરફ હોય તો રિલેશન બને છે. સાચી વાત છે. જેમ કે આ અહીંયા તમે જોઈ લો, આમાં બધા એક જ દિશા તરફથી જેટલા પણ આપ્યા છે એ બધા લેસ ધેનમાં જ છે. લેસ ધેન, ઇક્વલ અને ઇક્વલ, આ ત્રણનું બની શકે છે, બરાબર ને. જેમ કે અહીંયા બનાવીને પણ બતાવ્યું છે કે A લેસ ધેન D, A લેસ ધેન C, B લેસ ધેન D. તો એનું રિલેશન D સાથે પણ બની શકે છે, B સાથે પણ અને C સાથે પણ બની શકે છે. એ જ રીતે બીજું એક્ઝામ્પલ આવ્યું છે A ગ્રેટર ધેન B ગ્રેટર ધેન ઇક્વલ C ઇક્વલ D. તો આ બધા એક જ દિશા તરફ ગતિ કરે છે, બરાબર ને. એનું મતલબ છે કે એનું D સાથે પણ રિલેશન બની શકે છે, B સાથે પણ અને C સાથે પણ. અને એ જ રીતે અહીંયા એ લોકોને બતાવ્યું પણ છે A ગ્રેટર ધેન D, B ગ્રેટર ધેન ઇક્વલ D, A ગ્રેટર ધેન C. ત્યાર પછી આપણે બીજા પેજ પર જોઈએ તો બીજા પેજ પર કહેવામાં આવ્યું છે કે રિલેશન ક્યારે પોસિબલ નથી થતું, બરાબર ને. અહીંયા જોઈ શકીએ છીએ કે એ લોકોને લખ્યું છે આપેલા એલિમેન્ટ વચ્ચે રહેલા સિમ્બોલ એક જ દિશામાં ન હોય તો રિલેશન બનશે નહીં. સાચી વાત છે. આ અહીં જોઈ લો, અહીં આ રિલેશન, આ સિમ્બોલ અલગ છે, આ અલગ છે, અને આ અલગ છે. એમાં મતલબ કહેવાનો અર્થ એ છે કે એક દિશા તરફ આમ ગતિ નથી કરી રહ્યા. એક આમ જાય છે, બીજું આમ આવે છે, એ રીતેનું છે. અહીંયા ઉદાહરણમાં તમે જોઈ શકો છો A લેસ ધેન B, B ગ્રેટર ધેન C. આ લેસ ધેન અને ગ્રેટર ધેન આવ્યો, એનું મતલબ એ કહેવા માંગે છે કે એનો B સાથે તો રિલેશન છે, પણ એનું D સાથે કે C સાથે કોઈ રિલેશન નથી, બરાબર. અહીં જો આ સમજાવ્યું પણ છે A અને Dનું કોઈ રિલેશન બની શકતું નથી. B અને Dનું રિલેશન બની શકે છે, કારણ કે હવે B અને D વચ્ચે આ એક જ તરફનું સિમ્બોલ કહેવામાં છે.
તેથી બી અને ડીનું રિલેશન બની શકે છે, બી અને એનું પણ રિલેશન બની શકે છે, અને બી અને સીનું પણ રિલેશન બની શકે છે. ખાલી અહીંયા એ અને ડીનું રિલેશન બની શકતું નથી અને એ અને સીનું પણ બની શકતું નથી. અહીંયા બતાવવામાં પણ આવ્યું છે કે એ અને સીનું પણ કોઈ રિલેશન બની શકતું નથી. એ જ રીતે બીજા પણ ઉદાહરણ આપવામાં આવ્યું છે જેમાં એ ગ્રેટર ધેન બી, બી લેસ ધેન ઇક્વલ સી અને ઇક્વલ ડી. એ રીતે જોઈએ તો એ અને સીનું કોઈ રિલેશન બની શકતું નથી, એ અને ડીનું પણ કોઈ રિલેશન બની શકતું નથી. એનું માત્ર રિલેશન બી સાથે જ બની શકે છે. અને એનું કહેવા એવું માગે છે કે જ્યારે સિમ્બોલ આમ અલગ અલગ હોય ત્યારે રિલેશન પોસિબલ થતા નથી. જ્યારે એક જ દિશા તરફ રિલેશન ફ્લો કરે છે ત્યારે રિલેશન બધા એકબીજા સાથે બની શકે છે. અહીંયા ઉદાહરણમાં પણ આપ્યું છે કે એ અને ડીનું કોઈ રિલેશન બની શકતું નથી, કારણ કે વચ્ચે સિમ્બોલ એ અલગ અલગ આપ્યા છે. અને ત્યાર પછી આપણે જોઈએ તો બી અને ડીનું રિલેશન બની શકે છે અને બી અને સીનું રિલેશન તો પહેલેથી જ છે જ, બરાબર ને. તો અહીંયા તે જ બતાવવામાં છે, એ અને ડીનું કોઈ રિલેશન નથી અને એ અને સીનું પણ કોઈ રિલેશન નથી, માત્ર એ બી અને ડીનું રિલેશન બને છે. એ જ રીતે આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ એને સોલ્વ કરવાનું ટ્રાય કરીએ. તો સ્ટેપ ટુ સ્ટેપ્સ બી સોલ્વ. તો સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે જો પદ્ધતિ પહેલાં તો તમારે એ જ જોઈ લેવાનું છે કે આ જે ચિહ્ન છે એ કેવા છે, કે કોઈ રિલેશન અલગવાળા તો નથી, જેમ કે આ એક લેસ ધેનનું છે અને બીજું પણ લેસ ધેનનું જ છે. અહીંયા આગળ ગ્રેટર ધેનનું હોત તો એ અને સીનું કોઈ રિલેશન થતું નથી અને એ અને ડીનું પણ કોઈ રિલેશન થતું નથી.